પોરબંદર જિલ્લામાં પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્તરાયણના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લાની આંગણવાડીની કિશોરીઓએ પતંગો પર પોષણના સૂત્રો લખ્યા હતા, જે પતંગો સંદેશા સાથે ઉડાન ભરશે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન રાજ્યવ્યાપી પોષણ ઉડાન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદર ICDS શાખા દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ, સેજા અને ઘટક કક્ષાએ પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વિભાગ દ્વારા કિશોરીઓને પતંગ અને દોરાની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે કિશોરીઓએ પતંગ પર પોષણ, સંતુલિત આહાર અને સારા આરોગ્યને લગતા સૂત્ર લખ્યા હતા, જ્યારે આ પતંગો થકી પોષણનો સંદેશ પણ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।